નમસ્કાર મિત્રો, હું મુકેશ મકવાણા. સમગ્ર શિક્ષા અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં કોયલાણા ક્લસ્ટર પર વિશિષ્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે હું આપની સમક્ષ દ્રષ્ટિ ક્ષતિવાળા બાળકો માટે રિસોર્સ રૂમ વિશે વાત લઈને આવ્યો છું. તેની વ્યવસ્થા રિસોર્સ રૂમની દ્રષ્ટિ ક્ષતિવાળા બાળકો માટે કેવી હોવી જોઈએ એ વાત હું અહીંયા કરીશ. તો સમગ્ર શિક્ષા અંતર્ગત સામાન્ય શાળામાં અભ્યાસ કરતા દ્રષ્ટિ ક્ષતિવાળા બાળકો માટે આદર્શ સગવડતા પૂરી પાડવા માટેનું માધ્યમ એટલે રિસોર્સ રૂમ. સામાન્ય શાળામાં નિયમિત રીતે સામાન્ય શિક્ષક દ્વારા અભ્યાસક્રમ આધારિત ક્ષમતા વિકસાવવામાં આવતી હોય છે અને આ ક્ષમતાઓ સિદ્ધ કરવા દ્રષ્ટિ ક્ષતિવાળા બાળકોને વિશિષ્ટ કૌશલ્ય અને સાધનની જરૂરિયાત રહેતી હોય છે, જેની પૂર્તિ રિસોર્સ રૂમ પર સહેલાઈથી એ થઈ શકે છે. આપણે જાણીએ છીએ તેમ અમુક શિક્ષણ કાર્ય જૂથમાં સહેલાઈથી કરાવી શકાય, તો વિશિષ્ટ શિક્ષકને અમુક સાધનો ઉપકરણો સાથે લઈ જવા લાવવામાં મુશ્કેલી પડતી હોય. આ બંને સમસ્યાનું ઉત્તમ નિરાકરણ એટલે રિસોર્સ રૂમ ઉપર સહેલાઈથી થઈ શકે છે. ફલસ્વરૂપ દ્રષ્ટિવાળા બાળકના સર્વાંગી વિકાસમાં રિસોર્સ રૂમ એ મહત્વનું પ્રદાન આપે છે. એક એવો સ્વચ્છ હવા ઉજાસવાળો સંડાસ બાથરૂમ તેમજ બાધા રહિત વાતાવરણવાળો કે જ્યાં બાળકોની જરૂરિયાત મુજબ અભ્યાસક્રમ, સહ અભ્યાસક્રમ અને જમા અભ્યાસક્રમની વિવિધ પ્રવૃત્તિઓ માટે તાલીમબદ્ધ વિશિષ્ટ શિક્ષકો તેમજ સાધનોથી સુસજ્જ હોય તેવો કક્ષ એટલે રિસોર્સ રૂમ. હવે રિસોર્સ રૂમ ઉપર અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ વિશે વાત કરીએ તો દ્રષ્ટિ ક્ષતિવાળા બાળકોના સામાન્ય શાળામાં જુદી જુદી શ્રેણી એટલે કે ધોરણમાં અભ્યાસ કરે. શાળામાં અભ્યાસ દરમિયાન કેટલીક અઘરી સંકલ્પનાઓ બાળક સમજી શકતો નથી, જેના કારણે બાળકને અભ્યાસને લગતા પ્રશ્નનો ઉકેલ આત્મવિશ્વાસપૂર્ણ આપી શકાતો નથી. ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો કે ભરતી અને ઓટ એ ચંદ્રની વિવિધ કળાઓ જેમ કે બીજનો ચંદ્ર, પૂનમનો ચંદ્ર, ચંદ્રના આકર્ષણને કારણે થતા દરિયાઈ ફેરફારો વગેરે બાબત સર્વપ્રથમ નાના નાના ટુકડામાં રિસોર્સ રૂમ પર વહેંચી સહેલાઈથી શીખવી શકાય. સર્વપ્રથમ ચંદ્રની વિવિધ કળાઓના મોડેલ દ્વારા એને સમજાવી શકાય અને કળા દરમિયાન વિવિધ આકારોની સંકલ્પનાઓ સ્પષ્ટ કરી ત્યારબાદ ચંદ્ર અને પાણીના આકર્ષણની વાત સમજાવી શકાય, જેને કારણે ઓટ અને ભરતી વિશેની સંકલ્પના સ્પષ્ટ કરી શકાય. લો વિઝન બાળક છે તો એવા બાળકને વિજ્ઞાનમાં આવતા પ્રયોગો છે એ LCD પ્રોજેક્ટ દ્વારા મોટા પડદા પર બતાવી અને પ્રયોગની ઝીણવટભરી માહિતી આપી શકાય અને સમજાવી શકાય. સંપૂર્ણ અંધ બાળકને ઉપલબ્ધ એવી વિવિધ દ્રશ્ય, શ્રાવ્ય અને સ્પર્શીય મોડેલ ચાર્ટ્સ દ્વારા પણ કઠિન સંકલનો આપણે સ્પષ્ટ કરાવી શકીએ. એ સિવાય પણ ક્યારેક નાના ધોરણોમાં જે પ્રાણીઓને જે ઉલ્લેખ કરવામાં આવતો હોય છે તો એ પ્રાણીઓનો એમાં જે જંગલી પ્રાણીઓ હોય એ દિવ્યાંગ બાળકને એના વિશે સંકલ્પના સિદ્ધ કરાવી હોય તો આપણે એને જંગલી પ્રાણી પાસે લઈ જઈ શકતા નથી. તો એવા પ્રાણીઓના મોડ્યુલ બતાવીને આપણે એની સંકલ્પના એને સિદ્ધ કરાવી શકીએ. વાઘ, સિંહ છે, ચિત્તો છે, દીપડો છે, આવા પ્રાણીઓને એની સંકલ્પના તો એને સ્પર્શ દ્વારા એના મોડ્યુલથી એને આપણે સમજાવી શકીએ. તો આ રીતે એની અભ્યાસક્રમ પ્રવૃત્તિનો એને ખ્યાલ આપી શકાય. આગળ રિસોર્સ રૂમમાં સહ અભ્યાસક પ્રવૃત્તિની વાત કરીએ તો બાળકોના સર્વાંગી વિકાસમાં સહ અભ્યાસક પ્રવૃત્તિ પણ એટલી જ મહત્વની છે, જેના કારણે એના શારીરિક, માનસિક વિકાસ તેમજ નૈતિક મૂલ્યો ખીલવી શકાય. સામાન્ય બાળકને શાળામાં અભ્યાસ સાથે વિવિધ સહ અભ્યાસક પ્રવૃત્તિઓ જેવી કે રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, વક્તૃત્વ સ્પર્ધાની પ્રવૃત્તિઓ વગેરે કરવામાં આવતી હોય છે. હવે દ્રષ્ટિ ક્ષતિવાળા બાળકોના વિકાસમાં આ દરેક પ્રવૃત્તિઓ મહત્વની છે, પરંતુ અહીં પ્રવૃત્તિમાં થોડોક ફેરફાર કરવાની આવશ્યકતા છે. એમાં પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો દ્રષ્ટિહીન બાળકને ક્રિકેટની રમતનો આનંદ મેળવી શકે છે, પણ માત્ર એને ફેરફાર શું કરવાનો છે તો કે બોલની જગ્યાએ એક હાર્ડ પ્લાસ્ટિક છે એ બોલમાં છરા દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવે છે અને ધાતુની સ્ટમ્પને એક સાથે જોડી તેમાં કડીઓ લગાવવાની હોય છે. આ થોડા ફેરફારના કારણે બેટ્સમેન
શ્રવણની મદદથી બેટિંગ કરી શકશે અને ફિલ્ડર બોલની દિશાનું અનુમાન કરીને ફિલ્ડિંગ કરી શકશે. સ્ટમ્પ પાછળ ઉભેલો વિકેટ કીપર છે એ સ્ટમ્પ રહેલી કડીઓ ખખડવાની બોલરને યોગ્ય દિશામાં બોલિંગ કરવા પ્રેરશે. જ્યારે બેટ્સમેન બોલ્ડ થશે ત્યારે પણ સ્ટમ્પના ધ્વનિ દ્વારા ખેલાડીઓ જ્ઞાત થશે. આવી જ રીતે ચેસની રમત પણ છે. એમાં પણ નાના નાના ફેરફાર દ્વારા રમી શકાય છે કે આપણે જે ચેસ છે એમાં સફેદ અને કાળા એવા કલરના ચોકઠા બનાવેલા હોય છે, જ્યારે દિવ્યાંગ બાળક માટે એની જગ્યાએ એક એમ્બોસ થયેલો હોય છે એક ભાગ અને એકમાં નીચે ખાડા જેવું હોય છે. આ રીતે એને અલગ અલગ ચોરસ ચોકઠા બનાવવાના હોય છે અને આ રીતની એની ચેસ અને એના જે પ્યાદા છે એની પણ આખી આકારણી છે એ અલગ પ્રકારની એને બનાવવાની હોય છે અને આ રીતે એ ચેસનો પણ આનંદ મેળવી શકે છે. એટલે આ રીતે એ અભ્યાસક પ્રવૃત્તિ પણ કરી શકે છે અને આ દ્રષ્ટિક્ષમતાવાળા બાળકોને રમતનો મુક્તપણે આનંદ માણી શકે છે. એ સિવાય વાત કરીએ તો સાંસ્કૃતિક કાર્યક્રમની વાત છે તો કે બાળકોને સ્ટેજનું મોબિલિટી ઓરિએન્ટેશન કરાવી દેવામાં આવે. પછી સ્ટેજ પરની વિવિધ પ્રોપર્ટીથી એને અવગત કરાવી દેવામાં આવે. કોઈ નાનું એવું નાટક હોય તો નાટકમાં એ પાત્રને કેટલા ડગલા ચાલવું, પાત્ર સામસામે જોઈ સંવાદ રજૂ કરે વગેરે બાબત ચોક્કસ નિશાનીઓ દ્વારા એને શીખવવામાં આવે. એક પાત્રીય અભિનય હોય તો એ એક પાત્રીય અભિનયનો લો વિઝન બાળકને નજીકથી રાખીને બતાવી શકાય. સંપૂર્ણ અંધ વ્યક્તિ છે તો એને હાથ પકડી અને એના હાથના હાવભાવ, એને બોલવાનો ભાવ કેવો છે આ બધું એને સમજાવી શકાય. આ તાલીમ એ રિસોર્સ રૂમ પર સહજ રીતે આપણે શક્ય બને છે. પછી સંગીત છે, વકૃત્વ સ્પર્ધાની તૈયારીઓ પણ આપણે રિસોર્સ રૂમ પર સહેલાઈથી કરી શકાય છે. હવે રિસર્ચ રૂમ પર જમા અભ્યાસક પ્રવૃત્તિની વાત કરીએ તો દ્રષ્ટિક્ષતિવાળા બાળકને શિક્ષણ મેળવવા તેમજ રોજિંદા જીવનમાં ખાસ કૌશલ્યો અને સાધનોની જરૂર પડે છે, જે આપણે સૌ જાણીએ છીએ. અને આ કૌશલ્ય વિકસાવવા રિસર્ચ રૂમ ઉપર ઉત્તમ માધ્યમ છે કે જ્યાં વિવિધ વિશિષ્ટ સાધનો તેમજ સાધનનો ઉપયોગ કરવા માટે તાલીમબદ્ધ નિષ્ણાંતનો ઉપલબ્ધ હોય છે. દ્રષ્ટિક્ષતિવાળા બાળકને એડીએલ, ઓરિએન્ટેશન એન્ડ મોબિલિટી, બ્રેલ, ટેલર ફેમ, એબેકસ વગેરે સાધનનો ઉપયોગ કરી જૂથમાં સહેલાઈથી શીખવાડી શકાય. જ્યારે લો વિઝનના વિવિધ સાધનો એલસીડી છે, પ્રોજેક્ટર, લો વિઝનના કોમ્પ્યુટરના વિવિધ સોફ્ટવેર એ રિસોર્સ રૂમ ઉપર ઉપલબ્ધ કરાવી શકાય છે અને જરૂરિયાત મુજબ વિવિધ શ્રેણીઓવાળા બાળકો માટે અભ્યાસ અનુરૂપ સીડીઓ, કેસેટો, પુસ્તકો વગેરે ઉપલબ્ધ કરાવી શકાય. અને આમ જોઈએ તો આ લાઇબ્રેરીનું કામ પણ રિસર્ચ રૂમ કરે છે. એટલે આ રીતે વિવિધ અભ્યાસક પ્રવૃત્તિઓ, સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ દ્વારા આપણે દ્રષ્ટિક્ષતિ ધરાવતા બાળકને સારી રીતે રિસોર્સ રૂમ ઉપર અભ્યાસ પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ. રિસોર્સ રૂમના ફાયદા શું છે એના વિશે જોઈએ તો રિસોર્સ રૂમનું મહત્વ અને ઉપયોગ એ દ્રષ્ટિક્ષતિવાળા બાળકોના શિક્ષણમાં, જીવન વ્યવહારમાં વગેરેમાં ચોક્કસ ગુણવત્તા લાવી શકે છે. અને રિસોર્સ રૂમ ઉપર પદ્ધતિસરના માર્ગદર્શન દ્વારા નીચે મુજબના આપણને ફાયદા સહજ રીતે મેળવી શકાય. તો એક કે વિવિધ ઇન્દ્રિયોનું જ્ઞાન સહેલાઈથી આપી શકાય છે. બીજું, શિક્ષણમાં અઘરી સંકલ્પના હોય એ સહજ રીતે શીખવી શકાય. 3 કે દ્રષ્ટિક્ષતિવાળા બાળકોને અનુભવ પૂરો પાડવાનું ઉત્તમ માધ્યમ છે. 4 એક સાથે જૂથ કાર્ય કરાવી શકાય છે. 5 જરૂરિયાત મુજબના જમા અભ્યાસક્રમને શીખવી શકાય તેમજ મૂલ્યાંકન પણ કરી શકાય જેથી ભવિષ્યનું આયોજન થઈ શકે. 6 અલગ અલગ ક્ષમતા અને મર્યાદાવાળા બાળકોના જૂથ પાડી શિક્ષણ અને જીવન વ્યવહારને લગતા કૌશલ્ય પણ એને શીખવી શકાય. 7 વિશિષ્ટ શિક્ષક દરેક વિષયમાં નિષ્ણાત હોતા નથી અથવા નિષ્ણાત નથી હોતા, પરંતુ અન્ય શિક્ષકોને અથવા નિષ્ણાતોની મદદ લઈ અને સહેલાઈથી એ મેળવી શકાય. ઉદાહરણ તરીકે એક વિશિષ્ટ શિક્ષક છે એ સંગીતનું જ્ઞાન ધરાવે છે અથવા પ્રાપ્ત છે એને, તો એને રિસોર્સ રૂમ પર એ દરેક બાળકને તેનો લાભ મળી શકે છે. 8 કે દરેક બાળકની જરૂરિયાત જુદી જુદી હોય છે, જેથી શિક્ષણના તમામ સ્તરે તેના પર અલગ અલગ કામગીરી કરવાની રહે છે, જે રિસર્ચ રૂમ પર સહેલાઈથી થઈ શકે છે. આમ જોઈએ
તો બાળકની આઈપી તૈયાર કરીને ટૂંકા ગાળા અને લાંબા ગાળાના ધ્યેયો પણ આપણે સિદ્ધ કરી શકાય છે. સંકલિત શિક્ષણ યોજનામાં સમગ્ર શિક્ષા યોજનામાં રિસોર્સ રૂમ એ દ્રષ્ટિ ક્ષતિવાળા બાળકને નિયર નોર્મલ બનાવી શકાય અને શાળામાં શિક્ષણ મેળવવું સહેલું બનાવી શકાય અને તેને સર્વોચ્ચ સિદ્ધિ એ છે રિસોર્સ રૂમની. આમ દ્રષ્ટિ ક્ષતિવાળા બાળકો માટે તો ઠીક છે, પણ તમામ દિવ્યાંગતા ધરાવતા બાળકો માટે રિસોર્સ રૂમ એની વિકાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી, કારણ કે એના સાધનો અને વિવિધ નિષ્ણાંતોની મદદ લઈ અને સારી રીતે આપણે એને ત્યાં આગળ તૈયાર કરી શકીએ અને સમાજમાં એને સારી રીતે પ્રસ્થાપિત સ્વતંત્ર બની શકે એવા પ્રયત્નો આપણે કરી શકીએ છીએ. જય હિન્દ. અસ્તુ.